ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસટી બસ સ્ટેશન પાસે આવેલ આધાર સેવા કેન્દ્ર પર સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દરરોજ સવારના 8 વાગ્યાથી જ લોકો લાંબી લાઇનમાં ઊભા રહે છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર દિવસમાં માત્ર 20 ટોકન જ આપવામાં આવે છે, જેના કારણે મોટાભાગના લોકો નિરાશ થઈ પાછા ફરવા મજબૂર બને છે। दूर दूरना गामडामांथी आवता नागरिकोने खास करीने वधु तकलीफ पड़े छे। सेंटर पर न तो पीवाना पाणीनी पूरती व्यवस्था छे अने न बेसवानी पूरती सुविधा उपलब्ध छे। आ स्थितिमां वयस्को, महिलाओं अने बाळकोने भारे तकलीफ सहन करवी पड़े छे। आ मुद्दे ज्यारे अधिकारीओने पूछवामां आव्युं त्यारे तेओए सिस्टम धीमું चाले छे अने पूरतो स्टाफ नथी एवो जवाब आप्यो हतो। परंतु प्रश्न ए ऊभो थाय छे के मात्र 20 आधार कार्ड अपडेट थवुं ए कोई स्वीकार्य व्यवस्था छे? हवे सवाल ए छे के आ समस्यानो उकेल कोण लावशे? शुं भावनगर म्युनिसिपल कॉर्पोरेशन पोते जवाबदारी लेशे? रिपोर्टर अनवर लक्ष्मीधर, भावनगर। हूँ हंसबा डोडिया। हूँ अहीं आधार कार्ड कढाववा माटे आवी छुं। माटे आवવાની 8 વાગ્યાની આવી છું। આમ તો 10 વાગ્યાનો ટાઈમ છે। 10:30 ઓફિસ ખુલી અને હા એ થયું કે લાઈન ઘણી છે, માણસોને તકલીફ ઘણી પડે છે, પાણીની બધી છે। હવે માણસો નાના નાના છોકરાવાળા આવે છે, બધા આવે છે, અંદર લાઈનમાં જાય, ઊભા રહી અડધી કલાક તો પૂછતાછમાં લખવામાં એમ થાય। એ થયું અંદર જાય એટલે સિસ્ટમ કે ધીમી હાલે છે, ધીમી હાલે છે, એમાં અમારે વાંધો પડે। થોડીક વાર અડધી કલાક પોણી કલાક બેસવું પડે। એ થયું એ લોકો કામ તો કરે છે પણ સિસ્ટમ જ ઉપરથી બંધ હોય તો એ લોકો શું કરે? અને આખા દિવસમાં 20-25 જણા તો માન જ લે છે। હવે આમાં પબ્લિક શું કરે કયો તમે? અને સાહેબ ગામડેથી આવે છે, કોઈ આગેથી 50 કિલોમીટરથી આવે છે, માણસોને અહીંયા તકલીફ પડે છે। હવે એ લોકોનો માનવારો આવે ત્યાં ટાઈમ પૂરો થઈ જાય એટલે કે 20 કે 25 જણા લે તો હવે એ લોકો ક્યાં જાય? પાછા વયા જાય? એ લોકોને રહેવાની ખાવાની શું સુવિધા કાંઈ છે નહીં। બસ સ્ટેન્ડ આગળ જાય તો પોટપાટી પર બધા પડ્યા રહે, શું કરે? ઘરે જવું પડે પાછું। હવે એ લોકો એટલા ખમતીદાર ન હોય કે એટલા પૈસા ખર્ચી શકે। જય